Hello, welcome you all on Sir Engineering Classes online platform. So we have discussed already about the design machine element subject, how many chapters in this subject, what you will learn in this subject. So the first chapter in introduction, you have one topic, forces and stresses, in which today's session I will cover only forces by me, Bansi Gandhi. So today's topic, one is axis, second is area, third one is a cross-sectional area, fourth one is perimeter, fifth one is force, sixth is normal force, and the seventh one is a shear force. So let's start. The first is axis and area. Now axis એટલે શું એ તમને લોકોને ક્વેશ્ચન થતો હશે. બધાએ હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ એવું સાંભળેલું હશે. તો એમાં જ આ જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ જે એક્સિસ છે એના વિશે આપણે વાત કરીએ તો એ કઈ રીતે હોય છે. તો જે હોરિઝોન્ટલ એક્સિસ છે એને લોંગિટ્યુડનલ એક્સિસ પણ કહેવાય છે, જે તમે લોકો હવે બધી જ જગ્યાએ સાંભળશો. હવે તમે ક્યાંય હોરિઝોન્ટલ એક્સિસ ના સાંભળો, હવે બધી જગ્યાએ લોંગિટ્યુડલ એક્સિસ સાંભળશો. જ્યારે જે તમારી વર્ટિકલ એક્સિસ છે એટલે કે આડી રેખા એ તમારી શું થઈ જશે, લેટરલ એક્સિસ. હવે અહીંયા હું એક ઓબ્જેક્ટ લઉં છું, એક તમે એવું સમજી શકો બોક્સ છે જે 3D માં છે. હવે એના વિશે વાત કરીએ તો એમાં લેન્થ જે છે એ A છે, વેડથ એની છે એ B છે અને હાઇટ એની જે છે એ C છે. હવે તમે લોકો એક્સિસ વિશે જાણી લીધું કે બે પ્રકારની એક્સિસ હોય છે. ઓબ્જેક્ટ હોય એમાંથી સીધી રીતે જતી હોય એટલે કે હોરિઝોન્ટલ જતી હોય એને લોંગિટ્યુડલ એક્સિસ કહેવાય. ઓબ્જેક્ટ છે એને વર્ટિકલ છે એને લેટરલ એક્સિસ કહેવાશે. હવે આ ઓબ્જેક્ટ જે હતો એને હું વચ્ચેથી બે પાર્ટ કરી દઉં છું અને આની વચ્ચેથી લોંગિટ્યુડલ એક્સિસ છે એ તો તમારી પાસે થાય જ છે. તો અહીં તમે લોકો જોઈ શકો છો એક તમારો એરિયા છે એ શું હશે, A/2 હશે. બીજું જે તમારી વેડથ હતી B જ રહેશે, જ્યારે હાઇટ છે એ C જ રહેશે. એટલે કે વેડથ અને હાઇટમાં કંઈ જ બદલાવ નથી. તમારો જે એરિયા હતો કારણ કે તમે વચ્ચેથી એને કટ કરી છે એટલે તમારી જે લેન્થ હતી શું થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ A/2 અને રાઈટ હેન્ડ સાઈડ પણ A/2 થઈ જશે. તો જ્યારે તમે ક્રોસ સેક્શનલ એરિયાની વાત કરો છો ને, તો ક્રોસ સેક્શનલ એરિયા શું કે તમારી જે લોંગિટ્યુડ એક્સિસ પાસ થઈ રહી છે એ વાળો એરિયા. એટલે કે અહીંયા તમે લોકો જોઈ શકશો તમારી લોંગિટ્યુડ એક્સિસ છે એ આ એરિયામાંથી પાસ થઈ રહી છે. આ તમારું શું થઈ જશે, ક્રોસ સેક્શનલ એરિયા થઈ જશે. જે તમારો ક્રોસ સેક્શન એરિયા છે B ઇન્ટુ C એ તમે જોઈ શકો છો. ક્રોસ સેક્શન એરિયાને આખું લખવું હોય તો C કોમા કરીને S એરિયા કરીને ઇક્વલ ટુ B ઇન્ટુ C થઈ જશે. એટલે કે તમારી જે લોંગિટ્યુડ એક્સિસ જ્યાંથી પાસ થાય છે એને પરપેન્ડિક્યુલર જે એરિયા છે એને શું કહેવામાં આવશે, ક્રોસ સેક્શન એરિયા કહેવામાં આવશે. હવે આપણે જોઈએ બે પ્રકારની બીજી વસ્તુ છે પેરીમીટર. પેરીમીટર એટલે શું, એક ઓબ્જેક્ટ છે આ તમારો, એમાં તમે લોકો અહીંયા જોઈ શકો છો આ તમારી શું છે A જેટલી લેન્થ છે ને આ B જેટલી વિડ્થ છે. પણ જ્યારે તમે લોકોને વાત કરે કે આટલા એરિયાનું પેરીમીટર શું છે એ કહો, ખાલી ઉપરનું જે ટ્રાયેંગલ છે એનું જે પેરીમીટર છે એ પૂછવામાં તમને લોકોને આવે તો શું થઈ જાય, એવું વિચારો કે તમે લોકો અહીંથી ચાલીને જઈ રહ્યા છો એટલે આ લાઇન્સ પર તમે ચાલી રહ્યા છો. તો અહીંયાથી તમે ચાલો છો તો એક સ્ક્વેર જેટલું તમે ચાલશો. તો સ્ક્વેરનું બધું પ્લસ એટલે કે બે લેન્થ હશે અને બે વિડ્થ હશે તો A પ્લસ A પ્લસ B પ્લસ B થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પેરીમીટર એટલે શું, A પ્લસ B પ્લસ A પ્લસ B. તો બે વખત A આવે છે અને બે વખત B આવે છે એટલે 2 કોમન કાઢીને કૌંસમાં A પ્લસ B. પેરીમીટર એટલે તમે જે વસ્તુને વોક કરી રહ્યા છો એ તમારો પેરીમીટર થઈ જશે. ક્રોસ સેક્શન એરિયા એટલે જે એક્સિસ છે એ તમારે પાસ થાય છે અને એ જે દર્શાવેલો એરિયા છે તમારે શું થઈ જશે, ક્રોસ સેક્શન એરિયા થઈ જશે. હવે આપણે વાત કરીએ ફોર્સની. ફોર્સ શું હોય, નોર્મલ ભાષામાં તમને કહી તો the push or pull on an object with mass that causes it to change its velocity. એટલે કે
કોઈ પણ ઓબ્જેક્ટ છે એને તમે પુશ કરો છો કે પુલ કરો છો, એટલે કે બળ આપો છો અથવા તો એના પરથી બળ તમે લો છો, ગમે તે પ્રકારનું હોય, પણ એનો તમે શું કરો છો, મોશનમાં લાવો છો. કોઈ બ્લોક છે એ સ્ટેશનરી પડેલો છે તો તમે એને પુશ અથવા પુલ કરશો તો એ શું થઈ જશે, થોડું આગળ વધશે, એટલે કે મૂવ કરશે, એની વેલોસિટીમાં ચેન્જ આવે, કારણ કે સ્ટેશનરી હોય ત્યારે વેલોસિટી શું હોય, 0, અને જ્યારે એ ચેન્જ થાય એટલે શું થઈ જશે, વેલોસિટી વધતી જશે. તો ફોર્સ એક એવું એક્સટર્નલ કમ્પોનન્ટ કહી શકો કે જે કોઈ પણ ઓબ્જેક્ટ કે એલિમેન્ટ, જેમ કે અહીંયા તમને ડોર દેખાડ્યો છે કે કપાટ દેખાડ્યો છે, એને પુશ અથવા પુલ કરવાથી શું થાય છે, એની વેલોસિટીમાં બદલાવ આવે છે. આ તમારી નોર્મલ લેંગ્વેજને સમજવા માટે ફોર્સની. પણ જ્યારે તમે વાત કરી રહ્યા છો એઝ અ મિકેનિકલ એન્જિનિયર ત્યારે શું થઈ જશે, ફોર્સ ઇન મિકેનિક્સ એની એક્શન that tends to and maintain alter the motion of body or to destroy it. મતલબ કે ફોર્સ એક એવું એલિમેન્ટ છે મિકેનિક્સમાં કે એની એક્શન દ્વારા તમે કોઈ બોડીને મૂવ બી કરાવી શકો છો અથવા કોઈ બોડી મૂવ થાય છે એને રોકી બી શકો છો. તો હું પહેલા તમને લોકોને કોઈ વસ્તુને મૂવ કરાવી છે, એટલે કે મોશનમાં લાવી છે એની વિશે વાત કરું. ફૂટબોલ છે, બોલ ઉપર તમે લેગ કર્યું, તેના કારણે શું થશે, તમારા લેગને કારણે ફોર્સ અપ્લાય થયો છે, એના કારણે ફૂટબોલનો બોલ છે એ ઉછળશે, રાઈટ. હવે સમજો કે કોઈ સ્લોપ ઉપરથી કોઈ સ્ટોન છે પડી રહ્યો છે, એટલે કે રોટેટ થઈને પડી રહ્યો છે, તો શું કરવામાં આવે છે, સામે લોકો જઈને એને રોકશે, તો એ રોકો છો તમે, તે શું થયું, કોઈ મોશન ઓલરેડી વસ્તુ થાય છે, એ મોશન થતી વસ્તુને તમે શું કરો છો, રોકવાની ટ્રાય કરો છો, એટલે કે એને ડિસ્ટોર્ટ કરો છો, એ મોશનને ડિસ્ટોર્ટ કરો છો, રોકવાની ટ્રાય કરો છો. તો ફોર્સ છે ખાલી આપવાથી નથી થતું, કોઈ વસ્તુ મોશનમાં છે એને રોકવી છે તો બી તમે એને ફોર્સ કહી શકો છો. અને ફોર્સ હંમેશા એક્સટર્નલી અપ્લાઈડ હોય, એટલે કે તમે એને જોઈ શકો છો કે પુશ થાય છે કે પુલ થાય છે, બહારની તરફથી તમને દેખાતી વસ્તુ છે. હવે આપણે વાત કરીએ ફોર્સના બે પ્રકાર છે, જેમાંથી નોર્મલ ફોર્સ અને શિયર ફોર્સ. તો સૌથી પહેલા હું નોર્મલ ફોર્સ વિશે વાત કરવા જઈ રહી છું તમે લોકોને. તો એ નોર્મલ ફોર્સમાં શું છે કે કોઈ બે ઓબ્જેક્ટ, એટલે કે એક ઓબ્જેક્ટ હતો એને મેં વચ્ચેથી કટ કરી નાખ્યો છે. આ જે કટ કર્યો છે એ જે છે એની એક એક્સિસમાંથી પાસ થાય છે, આ એક્સિસ પર લોડ લગાડવામાં આવે છે, એટલે કે આ જે લોડ છે શું થાય છે, એક્સટર્નલ છે, એટલે કે ફોર્સ થઈ ગયો. આ ફોર્સ છે બહારની બાજુ લાગે છે, એટલે કે પુલ ટાઈપનો ફોર્સ છે. જો અંદરની તરફ લાગતો હોત તો એ શું થઈ જાય, પુશ ટાઈપનો ફોર્સ થઈ જાય. તો બહારની તરફ જે ફોર્સ લાગે છે એ પુલ ટાઈપનો ફોર્સ છે, અને આ ફોર્સ છે એ તમારો જે એરિયા છે, એટલે કે આ તમારો જે એરિયા છે એ એરિયામાંથી શું થાય છે, આ તમારા એરિયામાંથી વચ્ચેથી બહાર આવી રહ્યો છે, એટલે કે એરિયાની બહારની તરફ જ્યારે પણ ફોર્સ આવી રહ્યો છે, એરિયાની બહારની તરફ જ્યારે બી ફોર્સ આવી રહ્યો છે તમારો, તો એ શું થઈ જશે, નોર્મલ ફોર્સ થઈ જશે. એટલે કે નોર્મલ ફોર્સ છે એ કઈ રીતે તમને ખબર પડે, ફોર્સમાં બે પ્રકાર છે, એમાંથી નોર્મલ ફોર્સ છે એ કઈ રીતે ખબર પડશે, તો નોર્મલ ફોર્સ હંમેશા તમારો જે એરિયા છે એની સાથે શું કરતું હશે, 90નું એંગલ બનાવતો હશે, એટલે કે અહીંયા 90નું એંગલ બનાવે છે. આ જ્યારે પણ નોર્મલ ફોર્સ છે એ એરિયા સાથે 90નો એંગલ બનાવે છે, અને હંમેશા એ એક્સિસ તમારી જે છે, એટલે કે એ એક્સિસની સાથે શું હોય છે, સાથે જ હોય છે, એટલે કે કોલિનિયર હોય છે, એક્સિસની સાથે અને એરિયા સાથે એ શું કર્યું હોય છે, 90 એંગલ બનાવેલો હોય છે. તો એવો ફોર્સ હશે એને શું કહેવામાં આવશે, નોર્મલ ફોર્સ કહેવામાં આવી જશે. હવે આપણે વાત કરીએ ફોર્સની. તો શિયર ફોર્સ માટે અહીંયા એક બ્લોક લીધેલો છે, એની મેં લેટરલ એક્સિસ દેખાય છે. શિયર ફોર્સ હંમેશા જે છે એ નોર્મલ ફોર્સ કરતાં ઉલટું છે. ઉલટું છે એટલે કઈ રીતે, નોર્મલ ફોર્સ એ એરિયાને પરપેન્ડિક્યુલર હતો, જ્યારે શિયર ફોર્સ જે છે એ એરિયાની સાથે પેરેલલી હોય છે, અને એક્સિસ તમારી જે છે એને શું હોય છે, પરપેન્ડિક્યુલર હોય છે. એક્સિસ સાથે શું હોય છે, પરપેન્ડિક્યુલર હોય છે, અને એરિયા સાથે કોલિનિયર હોય છે, તો એવાને શું કહેવામાં આવશે, શિયર ફોર્સ. તો શિયર ફોર્સ always parallel to the area and perpendicular to the axis. So I hope you all enjoyed this session of forces, and now your concept of the force is clear. In the next lecture we will discuss about stress, which is a type and
stress time.